સુરત નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ છેલ્લા અનેક વર્ષોથી મહિલાઓના સ્વાસ્થ્ય જાગૃતિ માટે સતત પ્રયાસો કરી રહી છે, જે અંતર્ગત આ વખતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમાયા ગ્રેન્ડ રન 2026ની 9મી એડિશનમાં 2500થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. આ દોડમાં મહિલાઓના તેમના આરોગ્ય માટે જાગૃત રહેવા સંદેશ આપવામાં આવ્યો હતો અને સાથે ટ્રાફિક નિયમો અંગે પણ જાગૃત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર આયોજન અંગે નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થના ડાયરેક્ટર ડોક્ટર પૂજા નાડગણીસીએ જણાવ્યું હતું કે નિમાયા મહિલાઓને સ્વસ્થ પ્રત્યે સભાવ બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આજના વ્યસ્ત જીવનમાં મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતી નથી, ત્યારે મહિલાઓને જાગૃત કરવાની જરૂર છે. આ ઉદ્દેશ્ય સાથે દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મેરેથોન દોડ નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ 8 માર્ચ રવિવારે સવારે 6 કલાકે નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમને સ્વયંસેવકોના અવિરત સહયોગ મળ્યો હતો. હું ડોક્ટર પૂજા નાડકર્ણી સિંહ છું, ગાયનેકોલોજીસ્ટ એન્ડ આઈવીએફ સ્પેશિયલિસ્ટ એન્ડ ડાયરેક્ટર ઓફ નિમાયા હોસ્પિટલ સુરત, બરોડા અને અમદાવાદ અને 21st સેન્ચુરી હોસ્પિટલ્સ. અને અમે આ વુમન્સ ડે પર, હેપી વુમન્સ ડે ટુ ઓલ ઓફ યુ. આ વુમન્સ ડે પર અમે લોકો લાસ્ટ 9 વર્ષથી આ રન ઓર્ગેનાઇઝ કરીએ છીએ. એમાં મોર દેન 2000 ગર્લ્સ દોડે અને આની પાછળ આ હેતુ છે કે ઇટ્સ ફોર યોર ઓન હેલ્થ, ઇટ્સ ફોર યોર ઓન અવેરનેસ કે આપણે પોતાના હેલ્થ માટે, પોતાના એમ્પાવરમેન્ટ માટે એક દિવસ ઉઠીને, પોતાના માટે ટાઈમ કાઢીને, બધા ઘરના બીજા કામ છોડીને પોતાના માટે અહીંયા હાજર થઈએ, પોતાના માટે દોડીએ, એકબીજાને હેલ્પ કરીએ અને એકબીજાને મોટિવેટ કરીએ. તો આઈ થિંક એક દિવસ તો આખા વર્ષમાં અમે લોકો અમારા માટે કંઈ કરી શકીએ. અને લાસ્ટ 9 વર્ષથી સુરતની આખું સુરત શહેરની બધી છોકરીઓ અમને સપોર્ટ કરે છે અને બીજા બધા સંસ્થાઓ પણ અમને હેલ્પ કરે છે. એન્ડ વી ઓલ managed to get more than 2000 girls on the road. મેડમ કેટલા કિલોમીટરની રન? 5 અને 10 કિલોમીટર, 2 કિલોમીટર, 5 અને 10 કિલોમીટર 2 કેટેગરી છે આમાં. અને 10 કિલોમીટર ઇઝ ટાઈમ્ડ રન, એટલે ટાઈમિંગ ચીપ છે 10 કિલોમીટરમાં, જેમાં પ્રાઇઝીસ પણ છે અને વી મોટિવેટ મોર એન્ડ મોર પીપલ ટુ રન લોંગર ડિસ્ટન્સ. આ મહિલાઓનું કેવી રીતે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું? રજીસ્ટ્રેશન તો અમે લોકો ઓનલાઈન, અમારું પેજ છે ગ્રેટ વીકેન્ડરનું, એનાથી થ્રુ સોશિયલ મીડિયા, થ્રુ ડિફરન્ટ જીમ્સ, બધા જે બી હેલ્થ સેક્ટરમાં છે, અમે બધાને એમ્બેસેડર બનાવીએ કે તમે 10 છોકરીઓનો મોટિવેટ કરો. એન્ડ ધીસ યર અમે લોકો એક હાઈ ફાઈ ફોર હર કરીને હેશટેગ બનાવેલું, જેમાં તમે 5 છોકરીઓને, તમારા ઘરની 5 છોકરીઓને મોટિવેટ કરો. તો એ છોકરાઓને બી હું કહું કે તમે આખી લાઈફમાં 5 છોકરીઓને તો મોટિવેટ કરી જ શકો ને. આ રનમાં 2500 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો અને મહિલા સશક્તિકરણની સાથે આરોગ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો હતો. નિમાયા ગ્રેટ રનનું આયોજન પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીસીપી ટ્રાફિક આઈપીએસ અનુપમ અને ડીસીપી ટ્રાફિક સાયબર સેલ આઈપીએસ પન્ના મોમૈયા સહિતના ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.